मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો રોજ સામે આવી રહ્યા છે, ત્યારે ભેસ્તાનમાં તો પોલીસની આબરૂના લેરે લીરા ઉડ્યા હોય તેવું સામે આવ્યું હતું। ભેસ્તાન વિસ્તારમાં એક જ ઘરમાં ઘૂસીને 3 અજાણ્યા ઈસમોએ મોબાઈલ સહિતની લૂંટ ચલાવીને તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો, જેથી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ભેસ્તાન વિસ્તારમાં ઊન પાટિયા પાસે અજાણ્યા ઈસમોએ ઘરમાં ઘૂસીને મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી હતી। ઘરના સભ્યોએ પ્રતિકાર કરતા 2 લોકો પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। માથાના અને ખભાના ભાગે બંનેને ઈજાઓ પહોંચતા 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં તપાસ શરૂ કરી। લૂંટ વિથ હુમલાની ઘટના બનતા સ્થાનિક પોલીસ સામે સવાલો ઉઠ્યા। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।